હાથેથી લખાતો, ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો, આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. બધાને કરી દંડવત એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે. દિવસ રાત સાંજે સવારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. આ વધારે ગમતી ભાષાને સાંભળવા માટે આવેલા આપ સૌ ગુજરાતીઓ અને એમની ગુજરાતણોનું હું અંકિત ત્રિવેદી લીલીછમ ભાષામાં ભીનુંછમ સ્વાગત કરું છું. આજે વિવેકાનંદ જયંતિ છે અને આ પુસ્તક મેળાનો આ વર્ષનો આખરી દિવસ છે, ત્યારે થોડીક વાત, જે વિષય અમને આપવામાં આવ્યો છે, સાહિત્ય મને ગમે છે, એની ઉપર આવું એ પહેલા એક વાક્ય કહેવું છે કે સાહિત્ય મને ગમે છે કારણ કે મને પદ્મશ્રી શાબુદ્દીન રાઠોડ ગમે છે, મને વિનોદ જોશી ગમે છે અને મને જય વસાવડા ગમે છે, એટલે સાહિત્ય મને ગમે છે. આમ તો આટલું કહું તો ચાલે, પણ શાબુદ્દીનભાઈ બેઠા છે અને એ જ અદબ, એ જ મુસ્કુરાહટ, એ જ મિજાજ, એટલે મને એમ લાગે છે કે મારો કોઈ ભવનો ઋણાનુબંધ અને નાતો, હું હમણાં બેકસ્ટેજમાં પણ કહેતો હતો કે આમ સ્ટેજ ઉપર હાસ્યનો હિમાલય બેઠો હોય ને એવી અનુભૂતિ થઈ રહી છે. અને વિનોદ જોશી, એમનો પરિચય શું આપું મારે એમના વિશે તો એટલું, કારણ કે જે વ્યક્તિને એ ભર યુવાનીમાં કવિતા નહોતા લખતા ત્યારે પત્રો લખ્યા હોય, એ વ્યક્તિ આપણી સન્મુખ હોય ત્યારે આપણે શું બોલી શકીએ, પણ ગુજરાતી કવિતાની નમણી નાડાછડી એ વિનોદ જોશી છે. સૈરંદ્રીને કેન્દ્રીય સાહિત્ય એકેડમીનો એવોર્ડ જાહેર થયો છે. આપણા ગુજરાત અને ગુજરાતીઓ માટે બહુ મોટી વાત છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે કવિને અભિનંદન આપીએ. સાહિત્ય મને ગમે છે કારણ કે જીવન મને ગમે છે. જીવન મને એટલા માટે ગમે છે કારણ કે આ સાહિત્યમાં કશુંક એવું છે જે આપણને જીવવા પ્રેરે છે, જેમાં આપણને જીવન મળે છે. તમે જોજો, હું ઘણીવાર વિચારું કે એક તો પૃથ્વી ઉપર આપણે જન્મ્યા એટલે પૃથ્વી સહનશીલ, આપણો ભાર સહન કરે, અને છતાંય ઉદાર, આપણો ભાર સહન કર્યા પછી એ લીલું ઉગાડીને આપણને પાછું આપે, અને પાછું આપણે એમાં દુઃખી થઈએ એટલે આપણો તો ભાર સહન કરે, આપણા દુઃખનો ભાર પણ સહન કરે. આ પૃથ્વી ઉપર આપણે કેટલું બધું સહન પૃથ્વી પાસે કરાવડાવીએ છીએ, એ ક્યારેય વિચાર્યું છે? સાહિત્ય મને ગમે છે કારણ કે વાંચન મને ગમે છે. આ ભાષાનો ઠાઠ, આ ભાષાનો મિજાજ, આ સાહિત્યનો મિજાજ બહુ જુદો છે. હું આજે મારો એ અનુભવ જ સાવ અમસ્તો એમને વહેતો મૂકવા માંગુ છું. સહરાની ભવ્યતા નામનું રઘુવીર ચૌધરીનું એક પુસ્તક છે, વાંચવા જેવું પુસ્તક છે. આ વક્તવ્યમાં તમને એ પણ થોડાક પુસ્તકોના નામ આપીશ, ક્યારેક ખરીદવા હોય તો. મજબૂત પુસ્તક છે. એમાં એમણે નિરંજન ભગતની વાત લખી છે. ભગત સાહેબ લાલ દરવાજાથી બેઠા એમના ઘર તરફ જવા, અને એની પહેલા રઘુવીર ચૌધરી બસમાં બેઠા હતા. બસમાં જગ્યા નહોતી અને રઘુવીર ચૌધરીએ જોયું કે ભગત સાહેબ બસમાં આવ્યા એટલે એમણે ઊભા થઈને ભગત સાહેબને કીધું કે આપ બેસો. એટલે નિરંજન ભગતે એમ કીધું કે ના, એ તમારો અધિકાર છે, તમે પહેલેથી બેઠા હતા એટલે તમે બેસો. રઘુવીરભાઈ એમ કીધું કે ના, તમે અમારા કવિ છો, તમારે જ બેસવું જોઈએ. આ ચળભળમાં રઘુવીર ચૌધરી લખે છે કે કોઈક ત્રીજું આવીને બેસી ગયું.
એ દિવસથી અમદાવાદ અને નિરંજન ભગતનો પરિચય એક સાથે થયો. આ ભાષા મને ગમે છે કારણ કે જય વસાવડા મને ગમે છે. આવો વસાવડા સાહેબ, ઉપર આવો, આપ સ્થાન શોભાવો. તમે સામે બેસો, મને વસમું લાગે છે. આ બંને વિશે હું બોલી ગયો અને પછી જય વિશે ના બોલું તો મને ગમે નહીં, આપણો દોસ્ત છે. પણ વક્તવ્યનો વિશારદ અને તેજ તોખાર યુવાનીનો ઉપાસક જય વસાવડા આપણી વચ્ચે છે. એકવાર ખૂબ જયભાઈ માટે આપણો વિવેક પ્રગટ કરીએ. મિર્ઝા સાહેબ, તમે લઈને આવ્યા એને, સારું કર્યું. કારણ કે એને છે ને રાજાભાઈ ટાવર પણ ગિફ્ટ આપો ને તો એ મોડો જ આવે. આપણો દોસ્ત છે, એને બી ખબર છે કે હું એનો દોસ્ત છું. થોડુંક હું સમજીને બોલીશ, તમે વિચારીને દાદ આપજો. એટલે મને આનંદ થાય, આ સાહિત્ય મને ગમે છે એના માટે. કારણ કે હીરાબેન પાઠકે પરલોકે પત્ર લખ્યા અને રાવી પાઠક સાથે લગ્ન કર્યા. પાઠક સાહેબ વડીલ પહેલા સ્વર્ગસ્થ થયા અને હીરાબેન એટલા જોમ જુસ્સાવાળા. એમની પ્રવૃત્તિઓ કરે, પુષ્કળ પ્રવૃત્તિઓ કરે, પણ પાઠક સાહેબના ગયા પછી પણ ચાંદલો અને એ બધું જ પહેરતા. એટલે કોઈકે પૂછ્યું કે બેન, હવે સાહેબ નથી રહ્યા, પાઠક સાહેબ, હવે તમે આ સૌભાગ્યનો શણગાર કેમ કરો છો? ત્યારે એક સાહિત્યકારને છાજે એવો જવાબ હીરાબહેને આપેલો. એમણે એમ કહ્યું કે એ ગયા છે, એમનું સાહિત્ય તો નથી ગયું ને, ત્યાં સુધી મારો શણગાર છે. આ સાહિત્ય છે અને એટલા માટે આ સાહિત્ય મને ગમે છે. આ એ સાહિત્ય છે જે સાહિત્યમાં મેઘાણીભાઈ આપણને માણસાઈના દીવા પ્રગટાવીને આપે છે. હું એક સાથે કેટલી, તમે જુઓ આ આપણને કેમ ગમે છે. એક બાજુ ફાધર વાલેસ અદ્ભુત રીતે નિબંધ સંગ્રહ આપતા આપતા મૂળ ફ્રેન્ચ શબ્દ ફિયોન્સ, જેની પરથી ફિયાન્સી આપણે બોલીએ છીએ, એ ફિયાન્સનું મૂળ ગુજરાતી ફાધર વાલેસે કરેલું, ભરોસા પાત્ર. એટલે આ ભાષા મને ગમે છે, આ સાહિત્ય મને ગમે છે અને એટલે જ મને ફાધર વાલેસ ભરોસા પાત્ર વધારે લાગે છે. આ જગતમાં, આ જીવનમાં કેટલું બધું જીવવા જેવું છે. જો તમારી પાસે સાહિત્ય સમજવાની કલા હોય તો તમે કેટલા બધા રસ્તા સાવ અમસ્તા કાઢી શકો છો જો તમે સાહિત્યને સમજો તો. હું થોડાક દિવસ પહેલા રિક્ષામાં જતો હતો અને રિક્ષા આગળ ચાલી એમ રિક્ષાનો અવાજ વધ્યો. થોડીક સેકન્ડો પછી એવું થયું કે રિક્ષાવાળાએ મુકેશના ગીતો શરૂ કર્યા. હવે રિક્ષાનો અવાજ વધારે અને મુકેશજીનો અવાજ સુરીલો, એ બંને એક સાથે સ્પર્ધામાં ઉતર્યા. એટલે મેં રિક્ષાવાળાને મેં કીધું દોસ્ત, રિક્ષાને સર્વિસની જરૂર લાગે છે નહીં? મને કે કેમ? મેં કીધું મુકેશજીનો અવાજ બરાબર આપણે સાંભળી શકતા નથી. પછી એણે જે મને જ્ઞાન આપ્યું, સાહિત્યિક જ્ઞાન, એણે મને એમ કીધું કે જો સાહેબ, અહીંયા દરેકને બીજાનો પ્રોબ્લેમ છે. રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીનો પ્રોબ્લેમ છે, બીજાને બીજાનો પ્રોબ્લેમ છે, દરેકને બીજાથી પ્રોબ્લેમ છે. મને એક ખબર છે કે મારા કયા પ્રોબ્લેમ છે અને મારા પ્રોબ્લેમ હોવા છતાં મને મારા પ્રોબ્લેમની જાણ છે, એટલો હું સુખી છું. એ અગત્યનું ખરું કે નહીં? મેં કીધું હા. તો પછી મને કે મુકેશને એનું કામ કરવા દો, રિક્ષાનો અવાજ એનું કામ કરશે, તમે તમારું કામ કરો. એટલું મોટું મેં એને કીધું, મેં કીધું દોસ્ત, હું તારી રિક્ષામાં બેઠો હોઉં એવું નથી લાગતું, પણ તારા રથમાં બેઠો હોઉં એવી અનુભૂતિ મને થઈ રહી છે. આ સાહિત્ય છે, આ જીવન છે, આ અનુભવ મને ગમે છે. આ ભાષાએ કેટલું બધું આપ્યું. વાંચતો થયો, સાહિત્ય અનુભવતો થયો, એટલે ખબર પડી કે ઓડન અને શૈલી જેવા કવિઓ છે અને એ એમ કહે છે કે સ્ટોપ ઓલ ધ વોચીસ,
બધી ઘડિયાળો બંધ કરી દો અને પછી આખું લિસ્ટ આપે છે કેમ બંધ કરો. એક વ્યક્તિ નથી એટલે બધું બંધ થઈ જવું જોઈએ. આકાશમાં પંખીઓ પણ ન ઉડવા જોઈએ, કૂતરાઓ પણ ભસવા ન જોઈએ. ઓર્ડન લખે છે. પેલા ડાઘુઓને પણ કહી દો સ્થિર થઈ જાય. અને પછી છેલ્લી પંક્તિ લખે છે, હવે કંઈ થવાનું નથી એટલે કંઈ થવાનું જ નથી. હવે ઓર્ડન લખે છે કે બધું જ કાર્યરત ચાલવાનું છે. એક વ્યક્તિના ગયા પછી આપણે એવું માનીએ છીએ કે આ બધું બંધ થઈ જવાનું છે, પણ ખરેખર તો ફરીથી શરૂ થવાનું છે. એ વ્યક્તિ સાથે ધબકવાનું હવે નવો પ્રવાસ શરૂ થવાનો છે. આ ઓર્ડન છે, આ કવિ છે. અને મને એની વાત એટલી જ સમજાય છે કે ક્યારે કોઈ હોડી ડૂબી ગઈ હોય અને દરિયાએ સૂતક પાડ્યું હોય એવું બન્યું નથી. આ સાહિત્ય છે, એટલે સાહિત્ય મને ગમે છે. સાહિત્ય ગમે છે કારણ સુંદરમ અને ઉમાશંકર જોશી છે. સુંદરમની પંક્તિઓ હમણાં હું અમસ્તા વાગોળતો હતો. ઝાંઝર અલક મલકથી આવ્યું રે, સરોજબેન ગુંદાણીએ ગાયેલું, રસિકલાલ ભોજકે સ્વરબદ્ધ કરેલું, નૈનેશ જાની, આપણા સમર્થ નવી પેઢીના સ્વરકાર ઉપસ્થિત છે. જાની સાહેબ, તમારું સ્વાગત છે. તમે સાંભળવા આવ્યા મને બહુ આનંદ છે. આપણા સમર્થ સ્વરકાર, ઝાંઝર અલક મલકથી આવ્યું રે, મને વાલાએ પગમાં પહેરાવ્યું રે. જો આપણને બધાને ખબર જ છે કે ઝાંઝર ક્યાં મળે છે અને ક્યાંથી આવે છે, પણ અહીંયા કવિ છે ને એટલે એમણે બહુ સરસ રીતે કીધું કે આ ઝાંઝર છે ને એ અલક મલકથી આવ્યું. કેમ? કારણ કે મારા વાલાએ પગમાં પહેરાવ્યું. મને વાલાએ પગમાં પહેરાવ્યું ને એટલે અલક મલકથી આવ્યું. આ જીવન છે, આ સાહિત્ય છે. આ સાહિત્ય મને એટલે ગમે છે કે આ સાહિત્ય પાસે અમૃતા પ્રીતમ છે. બીજું એક આવા બોલ્ડ લેખિકાઓના લિસ્ટમાં તમે મૂકો એવા કવયિત્રી છે અમૃતા પ્રીતમ. ખુશવંત સિંઘે એમ પૂછ્યું અમૃતાજીને કે શું નવું લખો છો? ત્યારે અમૃતાજીએ કીધું કે આત્મકથા લખવાનો વિચાર છે. ત્યારે ખુશવંત સિંઘે એમ કહ્યું કે તારી આત્મકથામાં શું હોય? એ તો રેવન્યુ સ્ટેમ્પની પાછળ લખી શકાય. ઇમરોઝ. એટલે એમણે આત્મકથાનું નામ રેવન્યુ સ્ટેમ્પ રાખ્યું, રસીદી ટિકિટ રાખ્યું. અને અદ્ભુત આત્મકથા આપણા ભારતીય સાહિત્યને સાંપડી. અલૌકિક અને દિવ્ય પ્રેમની વાત. અને છતાંય આ પૃથ્વી પર રહેલા આપણને એમ લાગે કે આપણી આંખો સામે પસાર થયેલા આ ફરિશ્તાઓ છે. સાહિત્ય એટલે ગમે છે કારણ કે મુદ્રિત શબ્દનો મહિમા એટલો જ છે. આજે મને બહુ આનંદ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાતત્યપૂર્ણ રીતે ઇન્ટરનેશનલ બુક ફેર કરે છે અને મુદ્રિત શબ્દનો મહિમા વધારે છે. આપણે સોશિયલ મીડિયાના કોઈ પણ યુગમાં હોઈએ પણ એ વાત યાદ રાખવી જોઈએ કે મુદ્રિત શબ્દનું મૂલ્ય ક્યારેય ઓછું થવાનું નથી. વોટ્સઅપમાં ટાઈપ તો કરવું જ પડે છે, લખવું તો પડે જ છે. કદાચ ટેરવા જુદી રીતે ઉપયોગાય છે પણ ઉપયોગાય તો છે જ. તો એ સમજવું જ જોઈએ કે આપણો લખેલો શબ્દ એ બ્રહ્મ છે અને એ વાચક પણ પછી તો લેખક સાથે સફર કરતો હોય છે. પછી ભાવક અને એની વચ્ચે કોઈ અંતર રહેતું નથી. એ બધું ઓગળી જતું હોય છે અને આ ઓગળી જાય છે એ જ સાહિત્ય છે. અને એ સાહિત્યને આપણે બધા જ બહુ જુદા જુદા સંદર્ભે સમજીએ છીએ. એક સમય હતો જ્યારે આપણે પ્રેમપત્રો લખતા. એક સમય હતો જ્યારે આપણે ત્યાં એ પ્રેમપત્રો આપવાવાળો ટપાલી આવતો. આ સાહિત્ય હતું સૌથી પહેલું લખાયેલું આપણી યુવાનીનું સાહિત્ય. એ ટપાલીનો રોફ પણ જુદો હતો, એનો મિજાજ પણ જુદો હતો. એ કાગળો હવે ક્યાં ગયા? હાથેથી લખાતો, ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો, આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. હાથેથી લખાતો, ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો, આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. જીવતે જગત્યું આવું કરાય? જીવતે જગત્યું આવું કરાય? સરનામું લાઈવ લોકેશન થઈ જાય. જીવતે જગત્યું આવું કરાય? સરનામું લાઈવ લોકેશન થઈ જાય. ટેરવાઓ અક્ષરને લખતા નથી,
ટેરવાઓ અક્ષરને લખતા નથી, ટાઈપ કરે સાચવતા નથી. ખબર અંતર જેવું ક્યાં કંઈ રહ્યું, આંખો સામે જ બધું ઉડી ગયું. એક જ સરનામે 5-7 હો ટપાલ, વિડીયો કોલ હવે કરે કમાલ. રુદિયા જગાડતો, ટપાલી આવતો, સાયકલ ચલાવતો, ઘંટડી વગાડતો, એ ઘંટડીનો રણકો ટૂંપાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. કોરા કાગળમાં લખવાનું શું, છેક છાક સાથે લખું ભૂંસું. યાદ કરું છું વેળાસર આવજો, એટલું કહેવામાં અક્ષરના અવાજો. પહેલો સંદેશો યક્ષે મોકલેલો, મેઘદૂત થઈને કાગળ અવતરેલો. પોર્ટર કરી દો હવે શેનું જોખમ, આઈ ક્લાઉડ જેવો મળે ના મલમ. પોસ્ટકાર્ડમાં નિખરે, ઇંગ્લેન્ડમાં વિસ્તરે, વજન કરીને કવરમાં નીતરે, એ ઇનબોક્સને સેન્ટમાં અટવાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. કાગળ ઈમેલમાં ખોવાયો. એટલે સાહિત્ય ગમે છે કે ખોવાયેલું આપણને પાછું આપે છે. આજે મારા મિત્રો બધા બેઠા છે, વિક્રમભાઈને બધા, અને હું ખાસ આભાર માનું છું તેજસ ભંડારીનો. એક તો એમના નામમાં તેજ છે, અને પાછો એ તેજનો ભંડાર છે, એટલે અટક પણ સાર્થક કરે છે. આ એક વ્યક્તિનો કાફલો, તમે આ બધી જે વિશાળતા દિવ્યતા જુઓ છો, ભવ્યતા નહીં દિવ્યતા, એ તેજસભાઈને આભારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેજસ ભંડારી, એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ એમને નામ. હું ખાનગીમાં આવ્યો હતો પુસ્તક જોવા ચાલુ દિવસે, તોય થોડાક તો ઓળખીતા મળ્યા જ. મને કે આજે જબ્બામાં નથી આવ્યા, મેં કીધું રજા છે, ચાલુ દિવસ છે. મને કે તમે શું કરવા આવ્યા છો? મેં કીધું હું બીજાના પુસ્તકો ખરીદતો હોઉં છું. મને કે શું વાત કરો છો, તમને ભેટ નથી મળતી? મેં કીધું ના, એ મને આપે એમની આત્મીયતા છે, પણ મારે ખરીદવી જોઈએ એ મને ખબર પડે છે. મને કે તમને પુસ્તકો મોંઘા નથી લાગતા? મેં કીધું ના, તમે શેના માટે પુસ્તક મોંઘા લાગે છે એ મને જરા સમજાવો. મને કે આ જાડા બાઇન્ડિંગનું પૂંઠું હોય છે ને એટલે મોંઘું પડે છે, પણ પાતળા હોય ને તો સસ્તા પડે, પ્રકાશકોને તમે સેજ વિનંતી કરી શકો તો. મેં કીધું દોસ્ત, સાડી હોય એ સાડી તમે ક્યાંથી લો છો એ અગત્યનું છે ને. હેન્ડલૂમમાં એ મળતી હોય અને બધે મળતી હોય, તમારે ક્યાંથી લેવી છે એ તમારે જાતે નક્કી કરવાનું. અને બીજું, જેની કિંમત જ અમૂલ્ય છે એ તો ખાલી નિમિત્ત માત્ર છાપે છે, એને માટે તમે હજી આટલી બધી, તમે હોટલમાં જાઓ છો ત્યારે તમે વેઇટરને એવું કહો છો કે થોડા ઓછા કરને દોસ્ત, એવું હોય તો 2 મસાલા ઓછા નાખજે, એવું આપણે કહીએ છીએ. તો આ તો પુસ્તક છે. અને એક વાક્યમાં કહું, પુસ્તક આપણને પસ્તી થતા બચાવે છે, એટલે એનો મહિમા છે. આ પુસ્તક મેળો કેટલો અગત્યનો છે. અને આ સાંજના કાર્યક્રમો, હું એટલા માટે કહું છું, કેટલા સરસ કાર્યક્રમો ગોઠવ્યા અને કેટલી સરસ રીતે થાય છે. અને વેણીભાઈની જ પંક્તિઓ યાદ આવે, જોને સખી જગ વડલા હેઠે, ઋણ સંબંધે આવી ચઢેલો, કેવો મળ્યો ભાત ભાતનો મેળો. ઋણ સંબંધે વિનોદભાઈ, કોક ખૂણે સંસારિયા ઋણી, કોક ખૂણે અવધૂતની ધૂણી, કોક નિસંગ કરે સથવારો, કોક વળી નિસંગ જનારો. ભોર ભઈ તોય જાગતો ગાફેલ, કોક સચેત અખંડ જ જાગે, કોક ઉતારી બોજની ભારી, ખાઈ પોરોપલ ચાલવા લાગે. જોને સખી જગ વડલા હેઠે, ઋણ સંબંધે આવી ચઢેલો, કેવો મળ્યો ભાત ભાતનો મેળો. આ મેળો છે, એમાં માલવાનું છે. આ લય તો જુઓ વેણીભાઈનો, એક બાજુ બાલમુકુંદનો લય છે. એટલે મને સાહિત્ય ગમે છે. બાલમુકુંદ દવે શું લખે? સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચીન ગારી પહેલી જોઈજી જોઈજી. અદ્ભુત ડ્યુએટ છે, સાયુજ્યનું ગીત છે. સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચીન ગારી પહેલી જોઈજી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી, અક્કલ પડીકી મેં તો ખોઈજી ખોઈજી. સાહેબ, આ અક્કલ પડીકી શબ્દ લાવવો કેટલી મોટી વાત છે. આ કવિતાના સાહિત્યનું કામ છે. અને એટલે મને ગુજરાતીઓ ગમે છે. ગુજરાતીઓનું ફ્રીઝ એ એવું લાગે કે ખાઉધરા ગલીની ઝોનલ ઓફિસ છે. ગુજરાતીઓ કોઈ પણ વસ્તુમાંથી, એવું નહીં, ભાતમાંથી કોઈ પણ વસ્તુ બનાવી શકે છે. ભાત વધવા જોઈએ, જુદી ભાત છે.
થોડું ધીરે ધીરે સમજાશે. મને ઘણા કહે છે કે તમને આવું સૂજે છે ક્યાંથી. મેં કીધું આમાં અમે સૂજી ગયા છીએ, એમાં તમે પડતા નહીં. પણ ગુજરાતીઓ મને ગમે. અમદાવાદનો ગુજરાતી જુદો પડે, વડોદરાનો ગુજરાતી જુદો પડે, સુરતનો ગુજરાતી તો સાવ જુદું જ બોલે. એટલે જ હજી સુધી સુરતને ઓફિશિયલ રેડિયો સ્ટેશન નથી મળ્યું. કેટલાક પહોંચી ગયા લાગે છે. સુરતીઓ લોચો મારતા નથી, ખાય જ છે. હવે તો આખો સમય બધો બદલાઈ ગયો છે. મને હમણાં જ કોઈ કહેતું હતું કે તમે પહેલાં બોલતા હતા કે મસોતાનું. મેં કીધું મસોતાનું અંગ્રેજી નથી. વાત સાચી છે. મારી દીકરીએ મને કીધું કે કિચન ટોવેલ એવું એણે મને કીધું. આજે એ પણ આવી છે. જય ભાઈ, મને એણે એવું કીધું કે હું આજે વિનોદ દાદા, શાબુદ્દીન દાદા અને જય વસાવડાને સાંભળવા આવી છું. તમને તો રોજ સાંભળું જ છું. મારા નસીબમાંથી આ વાત જતી રહી તમારે લીધે. થોડું બહુ જુદું છે લેવલ આખું, પણ તમે તો સમજી જ ગયા લાગો છો, એટલે મારે કંઈ કહેવા જેવું છે નહીં આમાં. પણ કંઈ નહીં, હવે આપણે તમે આમ મોજ કરો છો એ મને વધારે મોજ લાગે છે. અને હું આ એટલા માટે કહું છું કે આ સાહિત્ય એમાં કેટલું બધું જ છે. અને એટલે જ ગુજરાતીઓ મને ગમે. તમે ખાલી રિક્ષા પાછળના ખાલી સ્લોગનો છે ને એનું આખું પુસ્તક થાય એવું છે આ સાહિત્યમાં. એક રિક્ષા પાછળ તો લખેલું, ના પિયર ના સાસરે, હનુમાનજીના આશરે. આમાં કેટલું બધું સાહિત્ય છે. એને ક્યાં, મને એક જણ મને કે કવિ. મેં કીધું શનિ રવિ. મને કે હું કવિ છું. મેં કીધું અત્યારે દુકાન બંધ કરી દીધી છે, સ્ટેજ પરથી નીચે. મને કે ના, તમને સાંભળવાની ખૂબ મજા આવે છે. તમને ઇન્સ્ટાગ્રામ પર સબસ્ક્રાઈબ કર્યા છે, ફેસબુક પર, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કર્યા છે. તમને બધા જ માધ્યમોમાં અમે સબસ્ક્રાઈબ કરીએ છીએ, સાંભળીએ છીએ, રોજ તમારા વિડીયો સાંભળીએ છીએ. એટલું બધું બોલ્યા. અને પછી મને કહે ના, તમે મારી 2 પંક્તિ તો સાંભળતા જ જાઓ. એટલે હવે આટલું બધું આપણા વિશે બોલ્યા હોય કોઈ, એટલે આપણે બહુ વિવેક બતાવવો પડે. અને આજે વિવેકાનંદ જયંતિ છે, એટલે બીજું કંઈ હોય કે ના હોય, પણ વિવેક અને આનંદ હોય ને તો પણ રોજ વિવેકાનંદ જયંતિ જ છે, પણ ઉજવતા આવડવી જોઈએ. એટલે મેં વળી એમ કીધું કે સંભળાવો. એટલે એણે પહેલી પંક્તિ બહુ મજબૂત કીધી, જન્મો જન્મની સખી આપણી પ્રીત. જન્મો જન્મની સખી આપણી પ્રીત. પછીની પંક્તિ સાંભળો, હું ગરોળી ને તું મારી ભીંત. કાનમાં ધનુરનું ઇન્જેક્શન લેવું પડે ને એવી પરિસ્થિતિ હતી. મેં કીધું તમે તમારી રીતે બહુ ઉત્તમ હશો, સર્વોત્તમ છો, પણ મને માફ કરજો બાપા. આપણી વચ્ચે જે દિવાલ છે એ ભલે રહી, અને આવજોનું બારણું છે એ પણ બરાબર છે, પણ આ સાહિત્ય ગમે છે. કારણ કે આ સાહિત્ય પાસે મૌન રહેવાની કલા છે. આ સાહિત્ય ગમે છે કારણ કે આ સાહિત્ય પાસે આપણો મસ્ત મોટો વારસો છે. હજી ઘણા પુસ્તકો વાંચવાના બાકી છે, જે સૌના હિતમાં સાથે શ્વસે છે. એ સાહિત્ય છે. મારે માટે તો સાહિત્ય મને એટલે ગમે છે કે એણે મારા જીવનના રસ્તાને સાફ સુથરો કરી આપ્યો છે. એ મને એટલે ગમે છે કે હું થાકું ત્યારે હું એને વાંચતો હોઉં ત્યારે મારી જોડે એક ભાઈબંધની અદાથી મારા ખભા ઉપર હાથ મૂકી અને મને એમ કહે છે કે દોસ્ત ચિંતા ન કર, હું તારી સાથે છું. મને એટલે ગમે છે કે એ મને આત્મવિશ્વાસથી છલોછલ રાખે છે. એ મને એટલે ગમે છે કે હું નિરાશ થવું, નાસીપાસ થવું, માણસ છું, થવું પણ ખરો, ત્યારે હું એને વાંચું છું ત્યારે એનામાં મને અરીસા વગર પણ મારા જીવનના દર્શન, એની અનુભૂતિ થાય છે. મને સાહિત્ય ગમે છે કારણ કે હું એ વારસાને વાંચું છું જે વારસાથી સંસ્કારો આપણા જાગૃત બન્યા છે. હવે તો પેઢી બહુ જુદી થઈ ગઈ છે. એક દીકરો નવું નવું બોલતા શીખ્યો, એટલે એણે કીધું કે મમ્મી લવ યુ. એટલે એની મમ્મીએ કીધું કે બેટા તું બહુ કાલું કાલું બોલે છે, લે તારા માટે પર્સમાં ચોકલેટ છે, તું ખાઈ લેજે. થોડાક વર્ષો થયા પછી છોકરાએ ફરીથી કીધું કે મમ્મી આઈ લવ યુ. એટલે મમ્મીએ કીધું કે બેટા તું હવે મોટો થયો, તને પોકેટ મનીની જરૂર હશે,
તું મારા પાકીટમાંથી પૈસા લઈ લે અને તું એને વાપરજે. થોડોક મોટો થયો એટલે છોકરાએ કીધું કે મમ્મી આઈ લવ યુ. એટલે મમ્મીએ કીધું કે બેટા છોકરીનું નામ, એના પપ્પાનું નામ, એડ્રેસ બધું મને આપી દેજે, હું તારા પપ્પા સાથે વાત કરી લઈશ. છોકરો થોડોક મોટો થયો અને છોકરાએ કીધું કે મમ્મી આઈ લવ યુ. ત્યારે મમ્મીએ કીધું કે ના બેટા, તારા પપ્પા જતાં જતાં કહી ગયા છે કે છોકરો ગમે તેટલું વહાલ કરે પણ વસિયત ઉપર સહી ના કરીશ. મને એટલે સાહિત્ય ગમે છે કારણ કે આ સાહિત્યએ જીવનને સાંગોપાંગ રીતે આપણને સૌને જીવતા શીખવાડ્યું છે. મિત્રો, તમે આટલી ભરચક ઉપસ્થિતિમાં સાંભળો છો. ખુરશીઓ ફરીથી મૂકવી પડે એવી સ્થિતિ હું જોઈ રહ્યો છું. અને આમ તો સાચી વાત તો એ જ છે કે ખુરશીમાંથી ર ઓછો થઈ જાય અને ખુશી બચે, એ જ સારું સાહિત્ય. એનાથી આનંદ બીજો કયો હોઈ શકે? આ મને યાદ છે બરાબર, પહેલા બીજા વર્ષે તેજસભાઈ, ઉપેન્દ્ર ત્રિવેદી અને વિનોદ ભટ્ટ બંને હતા. વિનોદભાઈ તો દરેક વર્ષે કંઈક જુદી મોજ કરાવે. હવે ઉપેન્દ્રભાઈ એ વખતે જીવન મને ગમે છે એવો વિષય હતો. ત્યારે ઉપેન્દ્રભાઈએ એમની વાત શરૂ કરી અને ઓડિટોરિયમમાં અંદર પ્રોગ્રામ હતો. એટલે વિનોદભાઈ મારી બાજુમાં મને કે આ ઉપેન્દ્રભાઈ વાકસ્વામી છે એટલે બોલશે સારું પણ કે લાંબુ નહીં લાગે, લાંબુ નહીં બોલે. મેં કીધું તમારી વાત સાચી છે પણ હવે અત્યારે આપણે નિરીક્ષિત વિવેક જાળવવો જોઈએ. એટલે એ પણ બોલ્યા નહીં અને ઓડિયન્સ મંત્રમુગ્ધ રીતે સાંભળતું હતું. પછી વિનોદ ભટ્ટનો વારો આવ્યો. ત્યારે એમણે પહેલું વાક્ય કીધું કે ઉપેન્દ્રભાઈ, તમારે ઊંઘી જવું હોય તો તમે ઊંઘી જજો. એટલે બધાએ પૂછ્યું આશ્ચર્યથી કે આ કેમ આવું બોલ્યા. પછી એમણે ચોખવટ કરી કે એમની વખતે હું ઊંઘી ગયેલો થોડું એટલે. આ વિનોદ ભટ્ટ છે. આ સાહિત્ય મને એટલે ગમે છે. હું એમને પૂછતો, મેં કીધું હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું, તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા? મને કે એક વાત સમજી જા, તું મારા બેસણામાં આવે એનો મતલબ એવું નહીં કે મારે તારા બેસણામાં આવવાનું. એટલે સાહિત્ય મને ગમે છે. ઉલ્લાસ છે, ઉલ્લાસથી આગળ કંઈ જ નથી. એવું એ પર્વ જ નથી. વિનોદ જોશીએ અદ્ભુત પંક્તિ લખી છે, ટચલી આંગળડીનો નખ, ટચલી આંગળડીનો નખ, વાળમાં પરોવીને બેઠી છું સાજન, કાગળ જેવું તો કંઈ લખ. આ ભરોસો અને આ ખુમારી એટલે મને સાહિત્ય ગમે છે. તમે સૌએ મને આટલી સરસ રીતે સાંભળ્યો એનો મને આનંદ છે. આપણે 3 સમર્થ વ્યક્તિત્વોને આત્મસાત કરવાના છે. એટલે હરીન્દ્રભાઈની પંક્તિઓથી મારી વાત પૂરી કરું છું. આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી. એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો, હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી. આભાર.